શ્રાવણ મહિનાની આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે રાજસ્થાનની આહિર સમાજ દ્વારા સૌપ્રથમવાર સુરતમાં સાવરિયા સેઠની ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે નીકળી હતી. તેની પર નજર કરીએ. હાલ ચાલતા શ્રાવણ મહિનામાં ચારો તરફ ભગવાન ભોળાનાથ અને ભગવાન કૃષ્ણનો જય જયકાર થવા જઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં વર્ષોથી રહેતા રાજસ્થાની આહિર સમાજ દ્વારા પહેલી વખત સાવરિયા સેઠની ભવ્ય શોભાયાત્રા સુરત શહેરના ઉધના રોકડિયા હનુમાનજી મંદિરથી 64 જોગણીઓ અને માતાના મંદિર પાસે આવેલા ખટોદરા કમ્યુનિટી હોલ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાતે ગાતે બધા લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં ડીજેના તાલે માથા પર દહીં અને માખણ ભરેલી મટકી લઈને બહેનો તથા ભાઈઓ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા નીકળી ત્યારે માહોલ ધાર્મિકમય બની જવા પામ્યો હતો. રાજસ્થાનના ભાઈઓએ માથા પર કેસરી સાફો અને બહેનોએ ચુંદડી ઓઢી સુંદર મજાના નૃત્ય ગાન કરતા શોભાયાત્રામાં આગળ વધતા દેખાતા. આ ખાસ કરીને બળદગાડામાં ભગવાન સાવરિયા સેઠને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને બળદગાડા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ચારો તરફ સાવરિયા સેઠનો જય જયકાર કરતા ભાવિકો નજરે પડ્યા હતા. આહિર અમે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં બધા સમાજના જોડાયા અને ભવ્યથી ભવ્ય ઉત્સવ દહીંની મટકી સાથે મટકી ફોડાના ઉત્સવ કરવાના છે અને ભવ્યથી ભવ્ય સમાજના બધા બંધુઓ આવ્યા છે અને પ્રોગ્રામ કરવાના છે. મારું નામ સંપતભાઈ શંકરભાઈ આહિર છે. અહીંયા ખટોદરા કોલોનીમાં રહેવાનું છે અને અમારા આહિર સમાજના યાદવ રાજસ્થાની બેવાડી એમનો એકતા બની રહે એ માટે અમે આજે આ શોભાયાત્રા કાઢી છે. અહીંયા રોકડિયા હનુમાન મંદિરથી લઈને 64 જોગણીયા મંદિરથી થઈ અને ખટોદરા કોમ્યુનિટી હોલ સુધી અમારું જવાનું છે અને સાંજે સત્સંગને ભોજનનો સમારંભ પણ રાખેલો છે અને અમારામાં એકતા બની રહે તે માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે. અને જય યાદવ જય માધવ. મારું નામ રતનભાઈ ચુનીલાલ આહિર, મૂળ રાજસ્થાનના આહિર યાદવ સમાજ. જે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી મહાપર્વના આયોજનમાં અમે દહીં મટકી દહીં દૂધ દહીં માખણ મિશ્રી સાથે માતા બહેનો સાથે રોકડિયા હનુમાનજી મંદિરથી લઈ 64 જોગણી માતા મંદિર થઈને અમે ખટોદરા કોમ્યુનિટી હોલ SMCમાં આના પરિસરમાં પૂરી થવાની છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.